નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે અટલાદરા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બને તેવા દ્રશ્યો સામે આવે છે. BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ આજે વહેલી સવારે મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ સ્કૂલ ખાતેના મતદાન મથક પર આજે સવારે BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સંતોએ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઉભા રહીને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સંસ્થાના વરિષ્ઠ સંતો સહિત અન્ય સંતોએ પણ EVM મશીન પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યાગ અને સેવાના માર્ગે ચાલતા આ સંતોએ આજે મતદાનના માધ્યમથી સમાજને સંદેશ આપ્યો છે કે દેશના હિત અને વિકાસ માટે મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. વડોદરાની અંદર પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. એ જે એટલે વહેલી સવારે જ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના 50થી વધારે સંતો મતદાન મથક પર ઉપસ્થિત થયા છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે શુભસ્ય શીઘ્રમ, કે કોઈ પણ કાર્ય વહેલા અને પહેલાં કરવું જોઈએ. તે ન્યાયે આજે સૌથી પહેલું મહાશુભ કાર્ય ઠાકોરજીના દર્શન કરીને અલ્પાહાર પૂર્વે જ 50થી વધારે સંતો મતદાનનું બીજું પવિત્ર કાર્ય કરવા માટે ઉપસ્થિત થયા છે. ભારત વર્ષના એક આદર્શ, જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણને સૌને મતદાનની એક આપણી પાસે અધિકાર છે, આપણી પાસે હક છે. તેનો યથાયોગ્ય ઉપયોગ કરીને લોકશાહીને આપણે મજબૂત કરીએ. આપણો મત એ જ જગ્યાએ આપીએ જ્યાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું રક્ષણ પોષણ સંવર્ધન થતું હોય, જ્યાં પ્રગતિ અને વિકાસની વાતો થતી હોય, જ્યાં નૈતિકતા, સદાચાર, પ્રામાણિકતા હોય, જ્યાં સુશાસન અને સુરાજ્યની સ્થાપના થતી હોય, ત્યાં આગળ અવશ્ય આપણો કિંમતી મત આપણે આપીને આપણે ઉજ્જવળ ભવિષ્ય એની આશા કરીએ છીએ. આજના દિવસે આપણે રજા તરીકે ન સ્વીકારીએ, પણ સૌથી પહેલું વહેલું કાર્ય આપણે આજ કરીએ. બપોરે તડકો થાય તેના પહેલાં, પછી આપણા વ્યવહાર કાર્યનો પ્રારંભ કરીએ. કારણ કે આપણે 4-5 વર્ષ તો વ્યવહાર કાર્ય કરીએ જ છે, પણ આટલા વર્ષોમાં એક જ વખત મતદાનનો આવો પવિત્ર અવસર આપણને આવે છે, તો આપણે અવશ્ય તેને અદા કરીએ. આદર્શ નાગરિક તરીકે આપણી ફરજ અદા કરીએ એવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.